सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। दसमो श्लोक। प्रहसितं प्रिय प्रेमवीक्षणं विहरणं च ते ध्यानमङ्गलं रहसि संविदो यारुदिस्पृशः कुहकनो मनः शोभयन्तिः। ગોપીએ ભગવાનની કથાના મહિમાને દર્શાવ્યું અને એટલા માટે કહે છે કે કથૈવ અમૃતમ ન તુ કાર્યમ, તમારી કથા જ અમૃત સમાન છે પણ તમારા કામ એ અમૃત સમાન નથી. એટલે કથારૂપી અમૃત એનું પાન કરવા હજી શાંતિથી બેસીએ, વિચાર કરીએ, આપની વાતો કરીએ, પણ ત્યાં તો આપના કાળા કામ યાદ આવી જાય છે. એટલે કહ્યું કથૈવ અમૃતમ કાર્યમ ન અમૃતમ, આપના કામ એવા નથી. અને એટલા માટે કામને યાદ કરતા કે છે આપની એક એક ચેષ્ટા, એક એક ક્રિયા, હાવભાવ, વાણી, વર્તન, કામ યાદ આવે છે ત્યારે કથામાં અમે આનંદ લઈ શકતા નથી. તો એટલા માટે કામ એવા છે. પણ સાથે ગોપી અંતરના પ્રેમને જ પ્રગટ કરે છે. જ્યારે પણ ભગવાન સંબંધી વિરોધી વાત કરે ત્યારે પણ અંતરનો પ્રેમ જ પ્રગટ થાય છે. એટલા માટે તો સંબોધન કર્યું હે પ્રિય. ભગવાન અત્યંત પ્રિય છે માટે બધું કહી શકાય. એટલે પરમાત્મામાં પ્રિયતા લાવવી ખૂબ કઠિન છે. અને પ્રિયતા ન હોય ત્યાં સુધી એની પ્રાપ્તિ પણ ન થાય, એનો પ્રેમ પણ પ્રાપ્ત ન થાય. આપણી પ્રિયતા જરૂર છે ભગવાન સાથે, પણ સ્વાર્થી પ્રિયતા છે, સ્વાર્થી સંબંધ છે. એટલા માટે તો આપણે ભગવાનને ભોગ ધરાવીએ. એ ખબર છે કે ભગવાન ભોગ જમવાના નથી, એટલે ભોગ ધરાવીએ.
જો ભગવાન ભોગ જમવાના હોય તો આપણું વર્તન કાંઈક જુદા પ્રકારે હોય. તો ભગવાનને ધરાવવું તો મને પ્રસાદ મળે, આ આપણો ભાવ છે. એટલા માટે વિવિધ વાનગીઓ ભગવાનને જમાડવું જેથી મને પ્રસાદ મળે. તો સ્વાર્થી સંબંધ છે. અત્યંત નિષ્કપટ પ્રેમ, શુદ્ધ પ્રેમ થવો ખૂબ દુર્લભ છે. એટલે તો પ્રિય શબ્દ, પ્રીણાતિ ઇતિ પ્રિય. ભગવાન સાથે પ્રેમનો સંબંધ કે જેમાં કંઈ માગણી રહેલી નથી, એ શુદ્ધ પ્રેમ છે. અને એવો પ્રેમનો સંબંધ ગોપીઓને છે. એટલા માટે આપણે જીવ ગોસ્વામીજીની વાત કરી હતી. જીવ ગોસ્વામીજીનું ગ્રંથ છે ષટ સંદર્ભ. તો એ ષટ સંદર્ભ ગ્રંથમાં એમણે શરૂઆતમાં જ પ્રથમ શ્લોકમાં જ લખેલું છે કે આ ગ્રંથનું વાંચન કોણ કરે? તો કે છે કે જેને એવી લાલસા ન હોય કે કૃષ્ણચંદ્રની ચરણ રજ પ્રાપ્ત થાય, ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રિયતા હોય. જો પ્રિયતા ન હોય તો એ આ ગ્રંથનું વાંચન ન કરે. ચરણ રજની પ્રાપ્તિની ઈચ્છા ન હોય, ચરણ કમળની સેવાની ઈચ્છા ન હોય તો એ આ ગ્રંથનું વાંચન ન કરે. કારણ તો કે એ ગ્રંથમાં એને રુચિ જ ન પડે તો આનંદ ક્યાંથી આવે? વાંચવા ખાતર વાંચે નહીં, એવું કહેવાનો અર્થ છે. એવી જ રીતે ગોપી ગીતમાં પણ આનંદ કોને આવે? જે ગોપીના હૃદય જેવો પ્રેમ જેના અંતરમાં છે, તો જ ગોપીની વિરહ અવસ્થાને જાણી શકે. નહીં તો આપણે જાણીએ પણ આપણને કેવું લાગે કે આવું કાંઈ થોડું હોય. કારણ અંતરના પ્રેમને, ઉત્કટ પ્રેમને જાણી શક્યા નથી. કારણ કે આપણને એવો ભગવાન સાથે પ્રેમ નથી. અને તો ન હોય તો શું કરવાનું? તો કે ગોપી કહે છે કરવાનું. ગોપી તો પ્રેમ પ્રાપ્તિ પછીની દશા બતાવે છે, પણ આપણે પ્રેમ પ્રાપ્તિ માટે એ કરવાનું. ભગવાનની કથા રસનું પાન કરીએ, ભગવાનના શ્રી ચરણ, શ્રી અંગોનું ધ્યાન કરીએ. બધા જ અંગોની અહીંયા એ ધ્યાનને દર્શાવ્યું. તો ભગવાનના શ્રી અંગોનું ધ્યાન કરીએ, ચિંતન કરીએ. વારંવાર ચિંતન કરવાથી એના માટે પ્રેમ જાગૃત થાય. પણ સાથે એકલો પ્રેમ પણ કાર્ય ન કરે. પ્રેમની સાથે વ્યાકુળતા પણ આવવી જોઈએ. પ્રેમ હોય ત્યાં વ્યાકુળતા આવવી જોઈએ. પ્રેમની અંદર પ્યાસ અને તૃપ્તિ બંને રહેલા છે. પ્યાસ એટલે વ્યાકુળતા, અને એ વ્યાકુળતા વિના પ્રેમ પૂર્ણ પ્રેમ નથી. એ વ્યાકુળતા લાવવા માટે ગોપીના હૃદયના ભાવને જો એના હૃદય સાથે મારા હૃદયને જોડીને જ્યારે વિચાર કરું તો એ વિરહ અવસ્થા, વ્યાકુળતાનો પણ અનુભવ મને પણ થશે. કે કેટલા વખતથી સાધના કરું છું પણ હજી પ્રાપ્તિ થઈ નહીં. એ વ્યાકુળતા છે અને એ રોજ રોજ વૃદ્ધિ પામે. જેવી વ્યાકુળતા મને મારા પ્રિયજન માટે છે, અનુભવ તો છે જ બધાને, પણ એ પ્રિયજન માટે જ વ્યાકુળતા છે, ભગવાન માટે નથી થતી. એટલે શ્રવણ કરવા છતાં પણ એ સુખ, એ આનંદ જીવનમાં અનુભવાતો નથી. એટલે આ પૂર્વ ભૂમિકા સાથે જ્યારે બધા શ્લોકોને જોવામાં આવે કે મુખ્ય વસ્તુ તો પ્રેમ અને સાથે વ્યાકુળતા બંને જરૂરી છે. અને એના માટે અહીંયા દરેક અંગોનું ધ્યાન બતાવે છે. તો ભગવાનની ચેષ્ટાઓનું વર્ણન કરતા ગોપીએ કહ્યું ભગવાન હસે છે. મધુરાધિપતે રખિલમ મધુરમ, ત્યાં આ બધું જ વર્ણન છે કે ગમનમ મધુરમ, ભગવાન ચાલે એ પણ મધુર છે, વિહાર મધુર છે, અને હસિતમ મધુરમ, ભગવાનનું હાસ્ય પણ મધુર છે. ભગવાન હસે છે,
કોઈ મહાત્માએ કહ્યું કે ભગવાન ક્યારે હશે? તો કે જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ જીવને કોઈ વસ્તુ, વ્યક્તિ માટે રડતા જુએ ત્યારે ભગવાન હશે. ભગવાનને હસવું આવે. શું કામ હસવું આવે? કે આનંદ, સુખ વાસ્તવમાં ક્યાં છે એ આ મૂઢ બુદ્ધિનો જાણતો નથી, આ જીવ જાણતો નથી, એટલે ભગવાનને હસવું આવે. ક્યારે હશે? જીવ રોવે ત્યારે ભગવાન હશે. અને જીવ શા માટે રોવે? કોઈ વસ્તુ, વ્યક્તિ છીનવાઈ જાય ત્યારે રોવે, અથવા તો કોઈ વ્યક્તિ, વસ્તુ પાસે સુખની અપેક્ષા રાખે ત્યારે ભગવાન હશે. કે અલ્પ સુખ માટે લાચારી કરતા જીવને જુએ ત્યારે ભગવાનને હસવું આવે કે એને ખબર નથી કે પૂર્ણ સુખ પણ એને પ્રાપ્ત થઈ શકે એમ છે, પણ અલ્પ સુખ માટે કેવો ભટકે છે બિચારો. તો એની લાચારી, એની ઉપર દયા આવે અને કાંઈ ન કરી શકે ત્યારે ભગવાન હસી દે. મારી પાસે આવે તો એને સમજણ આપું, મારામાં પ્રેમ કરે તો સમજ આપું, પણ નથી મને પ્રેમ કરતો, નથી મારું જ્ઞાન પ્રાપ્ત કરતો, અને હું બધું કરી લઈશ, સુખ પણ હું મેળવી લઈશ. આજે અહંકારી જીવ ઉપર ભગવાનને હસવું આવે. એટલે કહ્યું હસીતમ. અહીંયા તો ગોપીનો સંદર્ભ તો જુદો છે, પણ મહાત્માઓ તો આપણા જીવન સાથે વસ્તુને જોડતા હોય. એટલે કહ્યું હે પ્રિય, પ્રેમ વીક્ષણ પ્રહસિતમ. અર્થ આપણે જોયો. વિહરણમ ચ તે ધ્યાન મંગલમ. આપના વિહારનું ધ્યાન મંગળકારી છે. એટલે ભગવાનની લીલાઓ તો ગોપી સાથે કરેલી છે, પણ એનાથી મારા જીવનમાં મારે શું વિચાર કરવાનો? તો કે ભગવાનનું ધ્યાન એ મંગળકારી છે. અહીંયા ભગવાનના ધ્યાનને દર્શાવ્યું. અનેક પ્રકારના ધ્યાન બતાવે છે જે આપણે કરતા હોઈએ. મોટાભાગના લોકોને હવે ધ્યાનમાં બહુ રસ પડે છે. કે ઘણા બધા આવે એને શું કે તમે ધ્યાન કરાવો છો, ત્યારે એને શું કહેવાનું હોય? કોનું ધ્યાન કરાવવું? જેનું ધ્યાન કરવું છે એને તો ઓળખતા નથી. ઓળખાણ વિનાનું કોનું ધ્યાન કરાવવું? એ તો કલ્પનાનું ધ્યાન થશે. એટલા માટે શ્રવણમાં રસ નથી પડતો, ધ્યાનમાં રસ પડે. અને અનેક પ્રકારના ધ્યાન કરતા હોય તો વેદાંતી જ્ઞાન માર્ગે નિધિધ્યાસન ધ્યાન કરવામાં આવે છે. પણ એ ધ્યાન કોનું છે? પરબ્રહ્મ, પરમાત્મા કે જે પરબ્રહ્મ નિરાકાર નિર્ગુણ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ. તો વેદાંતી એનું ધ્યાન કરે છે. નિર્વિષય બ્રહ્મ, જેનો ઇન્દ્રિયથી, મનથી વિષય થઈ શકે નહીં, અને એ ધ્યાન જ્ઞાન વિના સંભવ નથી. વેદાંતીનું મેડિટેશન ધ્યાન એ પૂર્વે શું જરૂરી છે? જ્ઞાન. બીજાને બતાવવામાં આવે યોગાભ્યાસી, એ પણ ધ્યાન કરે છે. અષ્ટાંગ યોગમાં એક ધ્યાન એ સોપાન છે, અંગ છે. તો અષ્ટાંગ યોગી એ યોગાભ્યાસમાં જે ધ્યાન છે એ ધ્યાન એકાગ્રતા માટે કરવામાં આવે, કારણ કે એ પણ જ્ઞાન વિનાનું ધ્યાન છે. એટલે ચૈતન્ય સ્વરૂપનું ધ્યાન તો એ નહીં કરી શકે. એટલે યોગને અધીન જે ધ્યાન છે એ મને શું ફળ આપે? માત્ર એકાગ્રતા વધારે. જરૂરી છે એકાગ્રતા, પણ સાધન તરીકે તો બધું જરૂરી છે. એકાગ્રતા પ્રાપ્તિ માટે યોગી ધ્યાન કરે. સાંખ્યવાદી અસંગ સ્વરૂપને સામે રાખીને ધ્યાન કરે. અને ભક્ત, તો કે ભક્ત કોનું ધ્યાન કરે? ભગવાનનું ધ્યાન કરે. કે જે ભગવાન કેવા છે? નિર્વિષય નથી, વિષય કરી શકાય એવા છે. જે ભગવાન સગુણ સાકાર છે, એના નામ, રૂપ, લીલા, ગુણ, ધામ, એટલે કે ભગવત સંબંધી જે કંઈ તત્વ છે, વસ્તુ છે,
એનું ધ્યાન ભક્ત કરે. અને અહીંયા ધ્યાન મંગલમ શબ્દ એ ધ્યાનને બતાવે છે, કારણ કે એ ધ્યાન બધા માટે સરળ છે. ભગવાનના એક શ્રી વિગ્રહને સામે રાખી અને કરવામાં આવતું ધ્યાન. તો મુખ્ય બે જ ધ્યાન છે. એક જ્ઞાન પછી થતું ધ્યાન, એટલે કે વેદાંતિનું ધ્યાન, વેદાંત માર્ગે થતું ધ્યાન, અને ભક્તિ માર્ગે થતું ધ્યાન. વેદાંતી જે ધ્યાન કરે છે એમાં જ્ઞાન શું છે? તું છે એ જ હું છું. જ્ઞાનને ટૂંકમાં કહેવું હોય તો આ રીતે કહી શકાય, તું છે એ જ હું છું, તું જ હું. એ પ્રકારે સર્વવ્યાપક પરબ્રહ્મ પરમાત્માને પોતાના સ્વરૂપે જોવું, અહમ રૂપે જોવું, એ છે વેદાંતીનું મેડિટેશન. જે ઉચ્ચ કક્ષાનું કહી શકાય, અંતિમ પણ કહી શકાય, અને બધા જ એના અધિકારી હોતા નથી. એટલા માટે બીજા પ્રકારનું ધ્યાન ભક્તિ માર્ગે, જ્ઞાન માર્ગે બતાવ્યું તું જ હું, જ્યારે ભક્તિ માર્ગે શું બતાવે? તું જ તું. ભક્તિ માર્ગે કોનું ધ્યાન? હે પ્રભુ તું જ તું. એટલા માટે સર્વત્ર એક ઈશ દર્શન માત્ર કરું. મારામાં અને સર્વમાં એક ઈશ્વર જ રહેલા છે. એ ભક્તિના ધ્યાનમાં એ મૂળમાં રહેલું છે. ઈશ દર્શન, એમાં ઈષ્ટદેવનું ધ્યાન હોય, ઈષ્ટદેવની લીલાનું ધ્યાન હોય, પણ એ ધ્યાન બધા માટે મંગળકારી છે. મંગળકારીનો અર્થ જોઈએ તો મંગલ એટલે ઉન્નતિકારક છે. પરમાત્મા તરફ મને દોરી જાય છે, ઉન્નતિકારક. એ ધ્યાનને અહીંયા બતાવતા કહે છે આપનું એ ધ્યાન મંગલકારી, આપનો વિહાર પણ મંગલકારી, એટલે કે વિહારનું ધ્યાન. એ રીતે દર્શાવી અને કહે છે રહસી સંવિદઃ યા હૃદિ સ્પૃશઃ. આ હૃદિ સ્પૃશઃ શબ્દ પ્રયોગ એ બધા સાથે લેવાનું છે. હૃદિ સ્પૃશઃ પ્રહસિતમ, આપનું હાસ્ય હૃદયને સ્પર્શી જાય છે. હૃદિ સ્પૃશઃ પ્રેમ વીક્ષણમ, આપની પ્રેમ ભરી નજર પણ સ્પર્શી જાય છે, વિહાર સ્પર્શે એમ છે. અને આપની એકાંતમાં થયેલી વાતો એ પણ હૃદય સ્પર્શી છે, એટલે કે હૃદયમાં એવી સ્પર્શી ગયેલી છે કે હવે એક કથા પણ સાંભળવા દેતી નથી. એટલા માટે તો નારદજીની કથા આપણે જાણીએ છીએ. નારદજીવાળો પ્રસંગ આપણે ઘણીવાર કહેલો છે કે ગોપી યમુના કિનારે બેસીને ધ્યાન કરે છે. કોનું ધ્યાન કરે છે? તો કે એ કૃષ્ણનું ધ્યાન કરે છે. પણ કોના માટે? કૃષ્ણની પ્રાપ્તિ માટે નહીં, મનમાં વસેલા કૃષ્ણને બહાર કાઢવા માટે ધ્યાન કરે છે. અને કૃષ્ણ કેવી રીતે વસી ગયેલો છે? આ શ્લોકમાં દર્શાવ્યું એ રીતે. એનું પ્રેમ વીક્ષણ, એનું પ્રહસિત, આ બધું એવું વારંવાર યાદ આવે છે. તો નારદજી કે હવે તારે કોની પ્રાપ્તિ કરવાની છે કે તું ધ્યાન કરે છે? તો કે આ પ્રાપ્ત એવો થઈ ગયેલો છે કે એને બહાર કાઢવો પડે એટલે ધ્યાન કરું છું, કોઈ કામ કરવા દેતો નથી. જ્યાં એટલે તો કહ્યું ને, કથા પણ સાંભળવા નથી દેતો, ગોપી વચ્ચેની કૃષ્ણની વાત પણ શાંતિથી સાંભળવા નથી દેતો. વાસ્તવમાં જુઓ તો ભગવાનને પ્રેમ થાય ત્યારે શાંતિ મળવી જોઈએ, પણ અહીંયા તો ગોપી શું કહે છે? ક્ષુબ્ધ થાય છે, મારું મન કેવું થાય છે? ક્ષોભિત. આપની કથા વાર્તા કે લીલાના પ્રસંગોનું સ્મરણ કરીએ ત્યારે તો મનમાં શાંતિ આવવી જોઈએ, પણ મન ક્ષોભિત થાય છે, કારણ કે એ જે કરવું છે એ કરવા દેતું નથી. એટલા બધા અંદર વસેલા છો, હૃદયમાં પરમાત્મા એટલા વસેલા છે કે એની બધી જ ક્રિયાઓનું જ વર્ણન ગોપી કરે છે.
અને એટલા માટે કહે છે કે કુહકનો મનઃ શોભયંતી. હે કુહક, આ શબ્દ પ્રયોગને સમજવો પડે કે કુહક કેમ કહ્યું. ભગવાનને કપટી કહે છે. કપટીની અંદર કેવું છે કે કુ એટલે કમ સુખમ. કપટીનો અર્થ છે કમ સુખમ. કનો અર્થ થાય સુખ અને પટ એટલે પડદો. જે સુખ ઉપર પડદો નાખી દે, સુખને ઢાંકી દે એ કપટી. એટલે કે સુખ માટે અમે કૃષ્ણને યાદ કરીએ છીએ, પણ હાથમાં તો ક્ષોભ જ આવે છે, દુઃખ જ આવે છે, વ્યથા જ પ્રાપ્ત થઈ છે. એટલા માટે તમે કેવા છો? કપટી. એટલે સુખ મેળવવા જઈએ છીએ ને વ્યથા જ પ્રાપ્ત થાય માટે તમે કપટી. કપટીનો અર્થ શું? તો કે બોલે કંઈક, કરે કંઈક, મનમાં કંઈક હોય, બહાર કંઈક હોય. તમે એવું કહેલું કે હું તને છોડીને નહીં જાઉં, અને થોડી વારમાં તો આપ અંતર ધ્યાન થઈ ગયા. એટલે કહેલું શું? તમને છોડીને નહીં જાઉં, અને તરત છોડીને જતા રહ્યા. એટલે કેવા છો? કપટી છો. એટલે કોઈ મહાત્માને, કોઈ વ્યક્તિ, મહાત્માઓને તો બહુ બધા ઘણું કહેતા હોય ને, કારણ કે જે વ્યક્તિ ટોળાથી બહાર જઈને ચાલે એના ઉપર બધાની નજર જાય, અને નજર તો જાય પણ એની ઈર્ષા ને એનો દ્વેષ જ વધુ થતો હોય હે ને. તો કોઈ મહાત્માને આવા જ કોઈક દ્વેષી કહ્યું કે ઘણા મહાત્મા છે, કપટી છે, કપટી. એટલે મહાત્માને કોઈ કહ્યું કે આવું તમને કહે છે. તો મહાત્મા બહુ ખુશ થઈ ગયા. ખુશ કેમ થઈ ગયા? તો કે મારું સાચું નામ કીધું. કારણ કે ભગવાનને ગોપીએ શું કીધું છે? કપટી. તો ભગવાનનું નામ લે એને પણ કપટી જ કહેવાનું ને. આ તો મારું સાચું નામ છે. અને કારણ કે કપટીનો અર્થ વેદાંતમાં થાય છે માયાવી. ભગવાન કેવા છે? માયાવી. માયાને સામે રાખીને, આડી રાખીને છુપાઈ જાય. એટલે આખા જગતમાં ભગવાને માયા પાથરી દીધી અને ભગવાન સંતાઈ ગયેલા છે. ક્યાં છે? કણે કણમાં છે. કણે કણમાં હોવા છતાં પણ દેખાતા નથી, કારણ કે માયાને પાછળ પોતે છુપાયેલા છે. તો એ રીતે માયાવીને પણ કપટી કહેવાય. તો ભગવાનને કહે છે કપટી કહે છે, તો મારું સાચું નામ છે, આવો જ હું છું. એ રીતે કપટ, અહીંયા કુહકનો અર્થ ગોપી કપટી કરે છે, કારણ કે તમે એવા છો કે હવે અમે તમારી રીત ભાત જાણી ગયેલા છે. હે કપટી, હવે અમે તમારા આ હસવામાં, આ વિહારની કોઈ ચેષ્ટામાં, આપની કોઈ ચાલમાં અમે ફસાવાના નથી. કારણ હવે પ્રિય તો છો, પણ સાથે સાથે કપટી પણ છો, જાણી ગયા છે. એટલે રાધા રાણી એક વખત ભગવાન રાધા રાણીને મળવા માટે જાય છે. રાધાજીએ કહ્યું, બધી ગોપીઓને કહેલું કે નંદ બાબા આને ન પાડે. નંદ બાબા અંદર આવે નહીં. નંદરાય અંદર, નંદલાલ અંદર આવે નહીં. એનું બરાબર ધ્યાન રાખજો. તો ગોપીઓ કે બરાબર. અને રાધા રાણીએ કહ્યું એટલે કૃષ્ણ તો મળવા માટે આવ્યા એટલે ગોપીઓ કહે છે કે અંદર જવાની તો મનાઈ છે. રાધા રાણીએ મનાઈ કરી છે. તો કે મારે આજે તો મળવું જ પડે એમ છે. ઘણા બધા બહાના કાઢ્યા, પણ ગોપીઓ તો એકની બે નથી કે નહીં, આજે તો ના પાડી છે કે નંદલાલા અંદર આને ન પાડે, અંદર ન આવવા જોઈએ. અને એટલે પછી બધા જ બહાના કાઢી લે ને પછી કૃષ્ણની ચાલ છે કે અહીંયા કહ્યું ને પ્રેમ વીક્ષણમ. ગોપીઓની સામે એવી પ્રેમ નજરે જોયું તો ગોપીઓ અંદરથી તો થોડી હૃદયસ્પૃશા, હૃદયને સ્પર્શી તો ગયું કે ભગવાન કેવી મીઠી નજરે કાલી કાલી બોલી બોલે, અને કાલી કાલી ભાષા, અને નજર પણ એવી જ. તો વાલી લાગે એવી નજર તો છે. ઘડીક વાર તો કાંઈ બોલી નહીં. એટલે કનૈયાને થયું કે હવે મને જવા દેશે,
કારણ કે પ્રેમ ભરી નજર એ તો ગોપીની લાચારી નબળાઈ છે અને ભગવાન એની બધી નબળાઈનો ઉપયોગ કરે. પણ ગોપી કે નહીં, આજે તો એ પ્રેમ વિક્ષણમ એટલે પ્રેમથી નજર આપશો તો પણ નહીં, કારણ કે તમે કોણ છો? કુહક. તમે કુહક છો એ અમે જાણી ગયેલા છીએ, એટલે આજે અંદર જવાની મનાઈ છે. એ રીતે ભગવાન કુહક શબ્દ પ્રયોગ કરી અને કહે છે નહ ક્ષોભયંતી. નહ એનો સીધો અર્થ તો થાય અમારા માટે, અમારા મનને તમે નહ મનઃ ક્ષોભયંતી, અમારા મનને તમે ક્ષુબ્ધ કરો છો, વ્યથિત કરો છો. આપની આ બધી ચેષ્ટા તો અમારા મનને વ્યથિત કરે છે. પણ ટીકાકાર દરેક શ્લોકના વ્યંગાર્થ નહીં બતાવે. વ્યંગાર્થ ગયા વખતે આગળના શ્લોકને જોઈ લો તો કે નો એનું નહનો અર્થ તો સંસ્કૃતને આધારે અમારા માટે એવો જ થશે, અમારા મનને. પણ વ્યંગના આધારે અર્થ કરે તો નો એટલે નહીં. ઇંગ્લિશનો નો, ઇંગ્લિશમાં કે નો એટલે ના. એવી રીતે કહે છે કે વ્યંગાર્થમાં ગોપી કહે છે નો મનઃ ક્ષોભયંતી, એટલે અમારા મનને ક્ષોભિત નહીં કરી શકો. પહેલાં શું કહ્યું? આપની આ બધી ચેષ્ટા અમારા મનને ક્ષોભિત કરે છે, ક્ષુબ્ધ કરે છે, એટલે તો કથામૃતનું પાન પણ શાંતિથી કરી શકતા નથી. તો વ્યંગમાં કહે છે કે તમે કપટી છો એ જાણી ગઈ, એટલા માટે હવે અમારું મન કાંઈ ક્ષોભિત થાય એવું નથી. તમે અમને દુઃખી કરવા ગમે તે કરો, પણ હવે અમે તમારી આ કોઈ ક્રિયાથી દુઃખી નહીં થઈએ, વ્યથિત નહીં થઈએ. કારણ નો મનઃ, નો એટલે ન અવ્યય નિષેધ અર્થે પણ વાપરી શકાય. તો અહીંયા એ અવ્યય ટીકા કરે નનો નિષેધાર્થે અવ્યયનો ઉપયોગ કરેલો છે કે આ રીતે પણ ગોપી કહી શકે, કે વ્યંગમાં કહી શકે કે તમે અમને વ્યથિત કરી શકો એમ નથી. અને આ જ પ્રેમની લીલા છે. પ્રેમની અંદર ભગવાન કૃષ્ણ સાથેનો જે પ્રેમ, એની અંદર હંમેશા વિરોધાભાસ, કે પ્રેમમાં જ્યારે ગોપી ઈચ્છે ત્યારે કૃષ્ણ ન ઈચ્છે, કૃષ્ણ ઈચ્છે તો ગોપી ન ઈચ્છે. ભગવાનને બોલાવવા માટે, ભગવાનની શોધ કરવા માટે ગોપી વન ભટકી, પણ ભગવાને દર્શન ન દીધું. અને હવે ગોપી કહે છે કે તમે જો આવો, ત્યારે અંતર્ધ્યાન થઈ ગયા અને હવે પ્રગટ થયા. પ્રગટ થાય એટલે આમ તો ગોપીના મનની જ વાત છે, મનમાં જ પ્રગટ થયેલા છે. તો પ્રગટ થાય તો ગોપી કહે કે હવે પાછા જતા રહ્યો, તમે તો કપટી છો, તમારા ઉપર વિશ્વાસ થઈ શકે એમ નથી. એટલે દર્શન આપે તો દર્શન કરવા નથી, અને દર્શન ન આપે ત્યારે દર્શનની વ્યાકુળતા, એ જ પ્રેમની વિલક્ષણતા છે. એને અહીંયા દર્શાવે કે ગોપી આ રીતે ભગવાનને બંને રીતે સંબોધન કરી અને પ્રિયતા પણ બતાવે છે, અને સાથે ભગવાનનો અંતરમાં વિરોધ પણ કરે છે. એ પ્રકારે એક પછી એક લીલાઓનું મનમાં ચિંતન કરતાં કરતાં અત્યારે તો રાતનો સમય છે અને ગોપીઓ રાતના સમયમાં આ બધો વિચાર કરે છે, કારણ કે ભગવાન તો રાત્રે જ છોડીને જતા રહ્યા છે. અને એ રાતના સમયે હવે ભગવાનની બે લીલાનું ચિંતન ગોપીઓ કરે છે. એક છે સવારની પ્રાતઃકાળની લીલા, અને એક સંધ્યા લીલા, સાંજની લીલા. એટલે કે બે રીતે જોવું હોય તો પ્રાતઃકાળથી સંધ્યા સુધીની લીલાઓનું ચિંતન ગોપીઓ બે શ્લોકમાં કરવા માગે છે. એને દર્શાવતા કહે છે 11મો શ્લોક. જલસી યત પ્રજાત
चारयन् पशून् नलिनसुन्दरं नाथ ते पदम् शीलतृणाङ्कुरैः सीदतीति नः कलिलतां मनः कान्त गच्छति चलसि यत् व्रजात् व्रजात् चलसि आप જ્યારે વ્રજથી જાઓ છો ચાલતા જાઓ છો ચલસી અહીંયા આગળ પણ જોયું હતું કે બધે જ ગોપી મધ્યમ પુરુષનો ઉપયોગ કરે છે તું માટે જાણે કે ભગવાન સામે જ છે ચલસી એ પણ મધ્યમ પુરુષ છે તું જાય છે તું ચાલતો અથવા તમે ચાલતા જાઓ છો વ્રજથી ચાલીને જાઓ છો શું કરવા જાઓ છો પશુન ચારયન પશુઓને ચરાવવા માટે આપ જ્યારે વ્રજથી ચાલતા ચાલતા જાઓ છો ત્યારે નલિન સુંદરમ હે નાથ સંબોધન કરે છે હે નાથ તે પદમ નલિન સુંદરમ તે તવ આપના પદ ચરણ પદમ એક પદ છે એક પદ કહી અને કે છે એક પદ પણ આવા હોય ટીકાકાર કે છે એકમ અપી પદમ કિમ પુનઃ દ્વયમ અપી એક પદ પણ નલિન સુંદર હોય તો બે ચરણનું તો કેવું છે બંને ચરણ એટલા સુંદર છે તો અહીંયા ભગવાનના શ્રી ચરણની સ્તુતિ કરે છે શ્રી ચરણનું ધ્યાન કરે છે આમ જુઓ તો બધા જ શ્લોકો એ ધ્યાન શ્લોક છે લીલાઓનું ધ્યાન થઈ શકે ભગવાનના શ્રી અંગોનું ધ્યાન થઈ શકે કરવા જેવું તો કેટલું બધું છે હે ને આપણા જીવનને આપણા મનને જોવાનું કે આપણું મન કોનું ધ્યાન કરે છે જગતમાં રહેવું એ ખોટું નથી પણ જગતનું ધ્યાન કરવું એ ખોટું એ દોષપૂર્ણ છે અને એટલે કે છે કે કરવા જેવું ગોપી શીખવે છે કે રાત્રિના સમયે પણ ધ્યાન કરે છે પ્રાતઃકાળનું ધ્યાન પૂર્વે ભગવાને પ્રાતઃકાલે જે ચેષ્ટા ક્રિયા કરી લીલા કરી એનું ધ્યાન કે જ્યારે આપ વ્રજથી ચાલીને પશુઓને ચરાવવા માટે વનમાં જાઓ છો ત્યારે આપના ચરણ કારણ આગળ કહ્યું હતું કે યશોદા મૈયા વારંવાર કે કનૈયા કંઈક પગમાં પહેરીને જા પણ આપણે કહ્યું તો આગળ કથામાં કે કનૈયો શું કે આ ગાયો પણ ક્યાં કંઈ પહેરે છે તો ગોપાલ કૃષ્ણ તો ખુલ્લા પગે જ હોય ને એટલા માટે ભગવાને વ્રજમાં ક્યારેય પણ પગમાં પગરખા પહેરેલા નથી ચરણ પાદુકા ભગવાનના ચરણમાં ક્યારેય નથી એટલે ભગવાનના ચરણનું ધ્યાન કરે છે કે આપના ચરણ કેવા છે નલિન સુંદરમ સર્વ બધા જ શ્લોકોમાં જુઓ કમળની ઉપમા છે નલિન નલિન એટલે પણ કમળ નલિન એટલે કમળ સમાન સુંદર આમ જોવા જાઓ તો કમળ સમાન સુંદર નથી કહેવું કારણ કે નહીં તો ભગવાન અને કમળ એ ભગવાનના શ્રી ચરણ અને કમળ બંને સરખા થઈ જાય જ્યારે ભગવાનના દરેક અંગ એ તો ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ છે કે જેની કોઈ ઉપમા ન આપી શકાય અને એટલે એવો અર્થ થશે કે કમળ સમાન નહીં પણ કમળ કરતાં પણ એટલે કમલવત નહીં નલિનવત નહીં પણ નલિનમ એના કરતાં પણ નલિનમ અપી સુંદરમ નલિન એટલે કમળ કરતાં પણ સુંદર છે એવા આપના ચરણ એ જ્યારે મનમાં જાય ત્યારે દુઃખ વ્યથા બતાવે છે કે અમારા હૃદયમાં શું થાય છે મનના ભાવને બતાવતા કહે છે શીલ તૃણાંકુરૈહિ તૃણ અંકુરૈહિ શીલના બે અર્થ થશે કે એક જાણીતો અર્થ શિલા પથ્થર અને પથ્થરની નાની નાની કરચો એ શીલ ટુકડા એટલે કે વનમાં કેટલા
પથ્થર પડેલા હોય, ધારદાર પથ્થર પણ હોય, તો એ પથ્થર આપના ચરણમાં વાગે એની અમને પીડા થાય છે. શીલ પણ બીજો અર્થ છે કે જ્યારે ખેતીમાં અનાજ વાવેલું હોય ખેતરમાં અને પાક લણી લેવામાં આવે પછી ખેતરમાં જે છૂટા છવાયા દાણા પડેલા હોય એ અનાજના દાણાને પણ શીલ કહેવાય. પહેલાં બ્રાહ્મણોનો ધર્મ બતાવવામાં આવતો કે બ્રાહ્મણ એને કોઈ કમાણી કરવાની છૂટ નહોતી, પણ એનું જીવન કેવી રીતે પસાર કરવાનું હતું તો કે આ પ્રકારે જે અંતે ખેતરમાં જે ધાન્યના દાણા પડેલા હોય અને એ ધાન્યના દાણા એ વીણી અને પોતાના આખા વર્ષનું અનાજ એ રીતે એ લાવતો અને એનાથી એનું ઘર ચલાવવામાં આવતું. તો એવી ઘણી બધી વ્યવસ્થા બ્રાહ્મણો માટે બતાવી હતી. પણ હવે તો કમાતા હોય એને તો કોઈ આવી રીતના ધર્મ પાલન તો થતું જ નથી. એટલે એ બધી તો વાત ભગવાને કહી છે. તો શીલ શબ્દ ત્યાં બતાવે છે. શીલ તૃણ, તૃણ તો અહીંયા એવું પણ કહેવાય, પણ અહીંયા મુખ્ય અર્થ તો વન છે એટલા માટે ટુકડા પથ્થર જ પડેલા હશે, એ પથ્થર વાગી જવાની બીક છે. સાથે તૃણ અને અંકુર એવા પ્રકારનું ઘાસ અને અંકુર કે જે પેલું દર્ભ છે, તો એ ઘાસ કેવું છે? તીક્ષ્ણ છે. હોય તો નાનું અંકુર હોય પણ હોય કેવું? તીક્ષ્ણ, એટલે પગમાં વાગી જાય. અને એવા પ્રકારે વનની આ ધરતી, વનની પૃથ્વી એનું વર્ણન કરે છે કે ત્યાં ભૂમિ કેવા પ્રકારની હોય તો કે જેના ઉપર પથ્થર, ઘાસ અને આવા અનેક પ્રકારના જે વસ્તુઓ પડેલી હોય એનાથી શું થશે તો કે શીલતૃણાંકુરૈઃ સીદતીતિનઃ. આપના ચરણ એ તો કેવા છે તો કે છે કમળથી પણ કોમળ છે અને એ કમળથી કોમળ એવા આપના ચરણમાં આ કુશ, આ કાંકરા એ વાગી જવાથી કેવું કષ્ટ થાય એ અમે એ વિચારથી જ અમારું મન કેવું થાય છે? કલિલતામ, બેચેન બની જાય છે. નઃ મનઃ કલિલતામ, અમારું મન એ અસ્વસ્થ બની જાય છે. હે કાંત ગચ્છતિ, આપ જ્યારે વનમાં જાઓ છો ત્યારે અમારું મન બેચેન બની જાય છે, કારણ કે આપના ચરણમાં આવા પ્રકારે કંઈ વાગવાની સંભાવના છે. એ કલ્પના કરીએ તો પણ અમારા મનમાં પીડા થાય છે. તો જુઓ કે ગોપીનો પ્રેમ કેવો છે. તત્ સુખે સુખીત્વમ, ભગવાનના સુખમાં જ જેને સુખ છે અને ભગવાનની પીડામાં જ જેને પીડા છે. એટલા માટે આ પ્રેમ એ અવર્ણનીય છે. એ ગોપી પોતાના પ્રેમને જ અહીંયા પ્રદર્શિત કરે છે કે આપના ચરણ જેવી રીતે કમળ તો સરોવરમાં જ હોય, કમળ ક્યાં શોભે? સરોવરમાં. એવી રીતે આપના ચરણ કમળ પણ સરોવરમાં હોવા જોઈએ. અને સરોવર એટલે રુદ્ર. રુદ્રનો અર્થ શું થાય? સરોવર. અને રુદ્ર ઉપરથી શબ્દ છે હૃદય. રુદ્રનો અર્થ હૃદય. અમારા હૃદય કમળમાં આપના ચરણ રહેવા યોગ્ય છે. એવા ચરણ કમળ, હૃદય કમળને બદલે છોડીને ક્યાં જતા રહ્યા? વનમાં. અને એટલા માટે નલિન સુંદર શબ્દને આ રીતે અર્થ લેવાનો. તો અહીંયા બે શબ્દ પ્રયોગ છે, સંબોધન છે, હે નાથ અને હે કાંત. આગળ પણ બે શબ્દ પ્રયોગ હતા, પણ અહીંયા શબ્દ છે ચલસી યદ વ્રજાત ચારયન પશુ. પછી શું કહે છે? નાથ તે પદમ. નાથ એટલે બે રીતે અર્થ થશે. નાથ એટલે સર્વ વ્રજવાસીઓના આપ કોણ છો? નાથ છો. બધા જ વ્રજવાસીના નાથ છો. એક સામાન્ય સંબોધન કે બધા માટે ભગવાન નાથ છે. એટલે બધા માટે તો નાથ છો, પણ
અમારા માટે કેવા છો? કાંત છો. બે સંબોધન કર્યા એનો અર્થ આ રીતે થઈ શકે કે બધા માટે ભલે નાથ હો પણ અમારા કાંત છો, એટલા માટે કાંતનો અર્થ ક અંતઃ, કાંત. અને કનો અર્થ શું કરેલો? કમ સુખ. કનો અર્થ કરેલો સુખ. સુખનો જેમાં અંત આવે તે કાંત, એટલે કે સુખની અવધિ. અમારા માટે આપ સુખ સ્વરૂપ જ છો. આપનાથી વિશેષ સુખ અમને ક્યાંય જણાતું નથી, એને કહેવાય કાંત. એટલે બધા માટે નાથ છો, પણ બીજા વ્રજવાસીને તો હજી સુખ બીજે જણાતું પણ હોઈ શકે. પણ ગોપીઓ કહે છે અમારા માટે તો તમે જ સુખનું સુખ સ્વરૂપ છો. આપ જ અમારા માટે સુખદાયી છો. બીજું અમારા માટે કંઈ સુખદાયી નથી. એવું કહેવા માટે કાંત શબ્દ પ્રયોગ છે. એક સીધો અર્થ તો સંસ્કૃત વ્યાકરણને આધારે એવી જ રીતે થશે, પણ બીજી રીતે પણ કાંતનો અર્થ થઈ શકે કે આગળ જે સંબોધન વાપરેલું હતું, શબ્દ છે કાંત, જેમાં જે શબ્દમાં ક અંતે છે એ કાંત. સરસ અર્થ છે. કાંત એટલે જે ક અંત, જે શબ્દમાં ક અંતે છે એવા તમે કાંત છો. વ્યંગાર્થે બે રીતે અર્થ થાય છે શ્લોકના. એક તો સીધો પ્રેમની ભાષામાં કહ્યું તમે કાંત છો, પણ વ્યંગાર્થે કહે છે કે આગળ અમે શું કહેલું તમને? કુહક. કુહકમાં છેલ્લો અક્ષર કયો છે? ક છે ને. અને એટલે જે કુહક છે એ જ કાંત છે. કાંઈ અમને તમે પ્રિય, અમારા માટે તમે પ્રિય નથી. અમે તો એ જ કપટી છે, એ કપટીને જ કાંત કહીએ છીએ. એટલે એવું ન માનતા કે અમને તમારા માટે પ્રેમ છે, કારણ તમારી ચાલને તો ઓળખી ગયેલા છીએ. એટલે કે છે ક અંત, કુહક શબ્દમાં, એટલે કે જે શબ્દમાં છેલ્લે ક આવે એવા તમે છો. તો મહાત્માઓ સરસ શબ્દ પ્રયોગો લાવે કે છે કે અંતક, એમાં પણ શું છે? છેલ્લે ક છે. બક, એમાં પણ છેલ્લે શું છે? ક છે. તો કે તમે કેવા છો? બગલા જેવા. બક, બગલો કેવો છે? તો પાણીમાં ઊભો હોય અને પછી જ્યારે માછલું જુએ, આમ તો બક ધ્યાન કરતો લાગે, પણ માછલું જુએ ત્યારે જ પકડવા માટે જ ધ્યાન કરતો, માછલાનું ધ્યાન કરે છે. એટલે કે તમે પણ એવા જ છો કે જ્યારે જરૂર પડે તો બોલાવો, જરૂર ન પડે તો અંતર ધ્યાન. બક છો, અંતક છો. અંતક યમરાજાને કહેવામાં આવે કઠોપનિષદમાં. નચિકેતા હે અંતક સંબોધન કરે છે. તો કે તમે અંતક છો, યમરાજા જેવા છો. યમરાજાને બીજાને દુઃખ આપવામાં કાંઈ વાંધો નથી આવતો. મૃત્યુ જીવને લેવા આવે તો કોને સુખ થતું હોય? તો યમરાજા બીજાને દુઃખી જુએ તો એને કાંઈ ન થાય. એવા તમે છો કે અમને અંતરમાં આટલી વ્યથા છે, વિરહ અવસ્થા છે, પણ તમને અમારા પર સેજ પણ લાગણી નથી થતી. એવા કાંત છો. એટલે વ્યંગાર્થે પણ કાંત શબ્દ પ્રયોગ અહીંયા કરી શકાય. તો એ રીતે શબ્દને સમજાવતા કહે છે, શ્લોક બતાવે છે ચલસી ચારયન પશુ, વ્રજાત ચલસી પશુન ચારયન, પશુન ચારયન વ્રજાત ચલસી. એ રીતે અન્વય થશે. સવારની પ્રાતઃકાળની લીલાનું અહીંયા વર્ણન છે કે ભગવાન રોજ સવારે ગાયોને કે પશુઓને લઈ, અહીંયા પશુ શબ્દ છે એનો પણ અર્થ આગળ જોઈએ છે, પણ ભગવાન ગાયો ચરાવવા સવારમાં વનમાં જતા. ક્યારે પણ નંદ બાબા, નંદ રાજા છે એટલે ક્યારેય નંદ બાબા ગાયો ચરાવવા ગયેલા નથી.
કે યશોદા મૈયા પણ ગયેલા નથી, પણ એનો જ પુત્ર કૃષ્ણ એ ક્યારેય ઘરે રહેલો નથી ને. રોજ સવાર થાય અને ગાયોની પાછળ પાછળ દોડે અને આ બ્રજની સુંદર ભૂમિને છોડી અને વનની કઠોર ભૂમિ પર એ ગાયોને ચરાવવા જાય છે. તો એક અર્થ થશે કે ભગવાનને પશુઓ માટે કેટલો પ્રેમ છે, કે પશુઓની પાછળ પાછળ દોડે છે, પ્રેમથી દોડે છે, પ્રેમથી ચરાવવા લઈ જાય છે. એટલા માટે અહીંયા એવું ધ્યાન થઈ શકે. મેં કહ્યું કે બધા શ્લોકો એ ધ્યાન શ્લોક છે, તો એવું ધ્યાન થઈ શકે કે પ્રાતઃકાલીન ગોચારણનું ધ્યાન. ભગવાનના સવારે ગાયો ચરાવવા જવાનું ધ્યાન કરો. જ્યારે જ્યારે મન ભટકે તો આપણે કહીએ કે ધ્યાન તો કરવું છે, કોનું ધ્યાન કરવું? આટલા બધા શ્લોક આપ્યા, એક શ્લોકને લઈ લો અને એના અર્થનું અનુસંધાન કરો. ગોપીની દ્રષ્ટિ સાથે મારી દ્રષ્ટિને મેળવી લઉં અને એ પ્રકારે મેં તો કદાચ ભગવાનની લીલાઓ નથી જોઈ, તો કલ્પના તો કરી શકું. અને આમ પણ આપણે ધ્યાનમાં શું કરીએ છીએ? કલ્પના જ કરીએ છીએ. ભગવાનના શ્રી વિગ્રહનું ધ્યાન કરો એ પણ કલ્પના જ છે, સાક્ષાત દર્શન તો કર્યા નથી. અને એમ પણ તમે આખો દિવસ કોકનું ને કોકનું ધ્યાન તો કરો જ છો, હે ને? મોટા ભાગે તો દુઃખનું ધ્યાન થતું હોય છે, તો એ દુઃખમાં પણ કલ્પના જ રહેલું છે ને. વાસ્તવમાં તો એટલું દુઃખ પડેલું નહોતું, પડવાનું ન હોય કે પડતુંય નથી, પણ કલ્પનાનું દુઃખ વિશેષ હોય. એટલે આપણને આવા ધ્યાનની આદત જ છે. તો મનને શાંત રાખવું હોય તો ભગવાનના આવા પ્રકારની લીલાઓનું ધ્યાન કરો. કે કૃષ્ણ સવારમાં ઉઠે, મૈયા ઉઠાડે અને જગાડે અને શું કહે કે સવારના જે શિરામણ માખણ રોટલો ખવડાવે અને કૃષ્ણ તરત ગાયોને છોડી અને ચરાવવા જાય. વ્રજાત, વ્રજથી જાય છે. વ્રજાત ગમનમ, વ્રજથી જાય છે, વનમાં જાય. તો અહીંયા 3 વસ્તુનો ધ્વનિ અર્થ ગોપીના મતે વિચાર કરીએ. ગોપી કે છે ચલસી. ચલસીનો ધ્વનિ અર્થ એટલે ગોપીના અંતરમાં શું અર્થ છે? તો કે તમે ચલસી નીકળી પડ્યા, ગાયો ચરાવવા, ગાયો નહીં પશુઓને ચરાવવા માટે તમે નીકળો છો. તમારે ખરેખર જવાની જરૂર નથી. ગાયો ચરાવવા તો કેટલા ગોવાળો છે. તમે તો રાજાના પુત્ર છો, નંદ બાબાના પુત્ર છો, એટલે તમારે કોઈ ગાયો ચરાવવાની, પશુઓ ચરાવવા જવાની આવશ્યકતા જ નથી. પણ છતાંય જાઓ છો ને ચલસી, જાઓ છો, ચાલતા જાઓ છો. કેમ જાઓ છો? તમને કાંઈ ગાયો ચરાવવામાં રસ નથી, પણ આ વ્રજથી હું દૂર જાઉં તો ગોપીથી તો દૂર જઈશ ને, અને અમે બધી ગોપીઓથી દૂર જશો તો બિચારી ગોપીઓ દુઃખી થશે, અને એ દુઃખી થતી ગોપીઓને જોઈને તમને તો મજા જ આવે છે, એટલે મજા કરવા જાઓ છો, ગાયો ચરાવવા નથી જતા. જલસીનો અર્થ ગોપીના અંતરમાં આવો છે કે અમને દુઃખ આપવા માટે જ તમે વ્રજથી દૂર જાઓ છો. પછી બતાવે છે પશુન. મહાત્માઓ, ટીકાકારો અહીંયા અર્થ કરે કે કેમ ગાય શબ્દ પ્રયોગ ન કર્યો અને પશુ શબ્દ પ્રયોગ કરે છે. ખરેખર તો ભગવાન ગાય ચરાવવા જતા, પણ ગોપીનો શબ્દ છે. આ તો ગોપીના અંતરનો ભાવ કે તમે તો પહેલાં પશુને ચરાવવા જાઓ છો, ગાયને ચરાવવા નહીં. ગાય શબ્દ પ્રયોગ આદરવાચક છે અને પશુ શબ્દ પ્રયોગ નિકૃષ્ટતા બતાવે છે. એટલે ગાય કહે તો ગાયનું તો અપમાન ન થાય, પણ આ તો અંતરની વ્યથા ઠાલવવી હોય ને, એટલા માટે આદરવાચક શબ્દ પ્રયોગ ન કરાય. ગોપી બતાવે છે આપણે તો વ્યથા ઠાલવવામાં પછી આદરણીયને તુકારે કહી દેતા હોઈએ, હે ને? પણ અહીંયા કે છે પશુ, તમે પશુ ચરાવવા જાઓ છો.
કારણ કે ગોપીના અંતરમાં વ્યથા છે. શું વ્યથા છે? કે જરૂર નથી ને જાઓ છો, અમને દુઃખી કરવા જાઓ છો, અને કોની પાછળ દોડો છો? તો કે ઓલા પશુ પાછળ. પશુ પાછળ દોડો છો કે જે પશુ આગળ દોડે છે. ભગવાનની ખરેખર નિયમ તો શું હોય? ભગવાન આગળ ચાલે. ગોવાળનો નિયમ જુદો છે, પણ આ તો ભગવાન છે. ગોપી તો ભગવાન રૂપે જ જુએ છે. એટલે કે જે આદરણીય વ્યક્તિ હોય, ભગવાન હોય, એ તો આગળ ચાલે. નિયમ જ છે. કોઈ વડીલ હોય, ગુરુ હોય કે ભગવાન, એનું સ્થાન પહેલું હોય. એનાથી આગળ ચલાય નહીં, એની આગળ બેસાય નહીં, એને પીઠ કરીને ન બેસાય. આગળ બેસો તો શું થાય? પીઠ થઈ જાય ને. એટલે આ આદર આપવા માટે ખરેખર એને કંઈ જરૂર નથી, પણ આદર માટે આ નિયમ છે કે તમે આગળ બેઠા તો તમારી પીઠનું દર્શન એ કરશે. એમ અહીંયા કહે છે કે આ પશુઓને ક્યાં કંઈ ભાન છે કે જે આગળ દોડે છે અને કૃષ્ણ એને પાછળ દોડાવે છે. ભગવાનને આગળ ચાલવું જોઈએ, એને બદલે પશુ. એટલે પશુનો અર્થ છે જેને ભગવાન માટે પ્રેમ નથી, એ પશુ. એ કોઈ પણ જીવ. એ જીવ શું કરે છે? હું શું કરે? પોતાને જ આગળ રાખે અને બીજા પાછળ. તો પશુ શબ્દ પ્રયોગ સર્વ જીવોને માટે છે. ક્યાં જીવ? જે ભગવાનને પ્રેમ કરતા નથી. એટલે ગોપી કહે કે પશુને તો તમારા માટે પ્રેમ નથી, અને પ્રેમ નથી એવા પશુની પાછળ પાછળ તમે શા માટે દોડો છો? અમને ખબર છે. શા માટે? એ જોઈને અમને જ દુઃખી કરવી છે. અમને દુઃખી કરવા માટે તમે બધું જ કરશો. એટલે ગાયો ચરાવતા ચરાવતા પશુઓની પાછળ દોડવા લાગ્યા. એ રીતે પોતાના અંતરની વ્યથા બતાવે છે. અને કે છે ચારયન. પશુઓને ચરાવવા માટે તો બાનો છે. ગોપીની વ્યથા છે કે ચારયન એટલે ખરેખર તો એ પશુઓને તો ચરવા જવું નથી. ચારયન કર્મણી છે. ચારયન ચરાવવા તમે જાઓ છો, ચરાવવા જવું. ચરવું અને ચરાવવું. ચરવું એટલે ચરતી, ચરાવવું ચારયન. તો ભગવાનને એમાં જેને ચરાવવું છે એ મુખ્ય થઈ જાય. પેલામાં ચરનાર ગાય મુખ્ય થઈ જાય. તો અહીંયા મુખ્ય કોણ છે? તમે થઈ ગયા. ઈચ્છા કોની છે ચરાવવાની? તમારી છે. શબ્દ પ્રયોગને અધીન અર્થ જુઓ કે ગોપી કહે છે ગાયને તો ચરવું નથી, પશુને તો ચરવું નથી, પણ એ ચરાવવાની ઈચ્છા તમારી છે. કારણ એ બાને વ્રજમાંથી બહાર જવાય તો ગોપી દુઃખી થાય. આ બધા કારણ એક માટે જ છે, અમારા માટે જ છે. અને એટલા માટે એને ચરવું નથી, એટલે તો ફરી ફરીને પાછળ વળે છે અને તમે લાકડી મારીને આગળ કરો છો. જો એને ચરવું હોય તો આગળ દોડે, પણ વચ્ચે વચ્ચે ઊભી રહી જાય, પાછી વળીને જુએ તો પણ તમે એને સતત આગળ ને આગળ ધકેલો છો. ચારયન ચરાવવા માટે જાઓ છો. એટલે સવારની લીલાનું જ વર્ણન છે, પણ વ્યથાને કારણે આ પ્રકારનો શબ્દ પ્રયોગ છે. એટલે કહ્યું ચલસી યદ વ્રજા ચારયન પશુન. અને જ્યારે તમે ચરાવવા તો જાઓ એમાં કંઈ વાંધો નથી, પણ તમે ચાલો છો એ ભૂમિ કેવી છે? આપના ચરણ કેવા અને ભૂમિ કેવી? તો કે આપના ચરણના જે પગના તળિયા, ભગવાન તો ખુલ્લા પગે છે, અને ભગવાનના એ ચરણના નીચેનો ભાગ જે તળિયા છે એ કેવા છે? લાલ લાલ સુંદર છે. અને એવા સુંદર ચરણ આ કેવી ભૂમિ ઉપર મૂકો છો કે જે ભૂમિ એ તો કઠોર છે. કઠોર ભૂમિ ઉપર આપના શ્રી ચરણ કે જે કોમળ છે એને પધરાવો છો, ત્યારે અમારા અંતરમાં કેવી પીડા થાય છે તમે શું જાણો? કારણ તમે કોણ છો? કાંત છો, અંતક છો, એને કુહક છો. એટલા માટે તમે ન જાણી શકો. અમારા
અંતરનો પ્રેમ પણ નથી જાણી શક્યા, એટલે અંતર ધ્યાન થઈ ગયા. અને હવે આવા પ્રકારની લીલાઓ એ પણ અમને અંતરમાં કેટલી પીડા આપે એ પણ તમે જાણી શકો એમ નથી. એટલે ગોપી આ રીતે ભગવાનને વ્યંગ કરે છે. તો કઠોર ભૂમિ ઉપર કોમળ ચરણ કહેવાય છે કે વ્રજમાં ભગવાન, આપણે કહ્યું ખુલ્લા પગે જ ભગવાન સર્વત્ર ચાલેલા છે. પણ કેટલી જગ્યામાં અત્યારે પણ કેટલા બધા પથ્થર કંકર એના ઉપર શ્રી ચરણની છાપ છે. આપણને થાય જેમ હિમાલયમાં માનસરોવર જાઓ તો એમાં એ કંકર ઉપર ઓમકાર અંકિત થયેલા હોય. સામાન્ય બુદ્ધિથી વિચાર કરો તો કંકર ઉપર કંઈ છાપ હોઈ શકે નહીં, કારણ કે કઠણ છે, પથ્થર તો કઠણ છે, કઠોર છે, એની ઉપર કંઈ લખો તો પણ ભૂસાઈ જાય. જ્યારે આ તો છાપ પાડવાની, અને ભગવાનના શ્રી ચરણની છાપ એ ઘણા કંકર ઉપર રહેલી છે. ત્યારે મહાત્માઓ એના માટે દર્શાવે કે જે અંતરનો ભાવ હોય એનો જ પ્રસાર આજુબાજુના વાતાવરણમાં થતો હોય. તો ભગવાનની અંતરની કોમળતા, અંતરની પ્રેમાળતા એ સર્વત્ર પ્રસારિત થયેલી છે. એટલે એની સન્નિધિમાં આવનારી વસ્તુ પણ કેવી બની જાય? કોમળ. ભગવાન શ્રી રામ માટે પણ કહેવાય છે કે કોઈ શ્લોકમાં કહેલું છે કે જ્યારે ભગવાન સીતાજીની શોધમાં નીકળ્યા અને સીતે કરતાં વ્યથિત થઈ ગયેલા, ત્યારે એ વ્યથિત થયેલા રુદન કરતા ભગવાન શ્રી રામ એમના રુદનને કારણે એ વખતે ત્યાં રહેલા પથ્થરો પણ પીગળી ગયેલા. કેમ? કારણ એ રુદન અંતરમાંથી આવેલું હતું, શુદ્ધ પ્રેમનું રુદન હતું, આપણા જેવું નહોતું. પણ ભગવાનનું રુદન હતી તો લીલા, ભગવાનની લીલા હતી, પણ એના ભાવને બતાવવા ત્યાં શ્લોકમાં કહે છે કે એ પથ્થરો પણ પીગળી ગયેલા. એવી રીતે ભગવાન જ્યારે વ્રજમાંથી વનમાં જાય ત્યારે એ કઠોર ભૂમિ પણ કેવી બની જતી? કોમળ બની જતી. પણ અહીંયા તો ગોપીઓ વ્યથા દર્શાવવા માટે અહીંયા આ પ્રકારે નિરૂપણ કરે છે. પણ એવી વાતને વિશેષ આપણે